નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ. મિત્રો, શા માટે દ્વારકાધીશના મંદિરે ચઢે છે 52 ગજની ધજા? અને શું છે 56 પગથિયા પાછળનું સત્ય? શું તમે ક્યારેય વિચાર્યું છે કે દ્વારકાધીશ મંદિર પર ચડતી ધજા એટલી લાંબી શા માટે હોય છે? કેમ એ ધજા 52 ગજની જ હોય છે? અને મંદિર પાસે આવેલા 56 પગથિયામાં શું ખરેખર 56 ભોગ સાથે જોડાયેલા છે? આજના વિડીયોમાં આપણે જાણીશું ધજા સાથે જોડાયેલી સત્ય ઘટનાઓ, ધાર્મિક માન્યતાઓ અને ઇતિહાસ શું કહે છે. વિડીયોને અંત સુધી જોતા રહેજો, કારણ કે અંતે એવી વાત આવશે જે બહુ ઓછા લોકો જાણે છે. તો ભગવાન દ્વારકાધીશની જય બોલાવીને વિડીયોની શરૂઆત કરીએ. જય દ્વારકાધીશ. દ્વારિકા શ્રી કૃષ્ણની નગરી 7 પુરીઓમાંની એક પુરી છે. આ મંદિર ફક્ત પથ્થરનું નથી, પણ શ્રદ્ધા અને ઇતિહાસ અને આસ્થાનો જીવંત પુરાવો છે. કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણએ આ નગરી પોતે સ્થાપી છે અને અહીંથી ધર્મ, ન્યાય અને કર્તવ્યનો સંદેશ પણ આપ્યો છે. આ મંદિરની સૌથી ખાસ વાત છે ટોચ પર લહેરાતી 52 ગજની ધજા. 52 ગજની ધજાની હકીકત શું છે? તો દ્વારિકાધીશ મંદિર પર ચઢાવાતી ધજા લગભગ 52 ગજની છે, અથવા તો અંદાજે 150 ફૂટ જેટલી લાંબી હોય છે. આ કોઈ સંયોગ નથી, પરંતુ ધાર્મિક માન્યતા શું કહે છે? કહેવાય છે કે દ્વારકા નગરીમાં કુલ 56 યાદવોનું શાસન હતું. એમાંથી 4 મુખ્ય યાદવ શ્રી કૃષ્ણ, બલરામ, પ્રદ્યુમન, અનિરુદ્ધ અને બાકી 52 યાદવોનું પ્રતીક રૂપે 52 ગજની ધજા માનવામાં આવે છે. એટલે ધજા ફક્ત કપડું નથી, પણ યાદવોની એકતા અને શક્તિનું પ્રતીક પણ માનવામાં આવે છે. ધજામાં સૂર્ય અને ચંદ્ર શા માટે છે? ધજામાં તમે જોયું હશે કે સૂર્ય અને ચંદ્રના ચિહ્નો છે. એનો અર્થ ખૂબ ઊંડો છે. માન્યતા મુજબ જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર રહેશે ત્યાં સુધી દ્વારિકાધીશનું નામ અમર રહેશે. આ ધજા સમયને પણ પડકાર આપે છે. ધજા દિવસમાં અનેક વખત કેમ બદલાય છે? તો દ્વારિકાધીશ મંદિરની અનોખી પરંપરા રહેલી છે. અહીં દિવસમાં 3 થી 5 વખત ધજા બદલવામાં આવે છે. આનું કારણ છે ભગવાનને હંમેશા નવું, શુદ્ધ અને શ્રેષ્ઠ અર્પણ કરવું. ઘણા ભક્તો વર્ષો સુધી રાહ જુએ છે ફક્ત એક વખત ધજા ચડાવવાનો અવસર મળે એ માટે. આ શ્રદ્ધાનો જીવંત દાખલો જોવા મળે છે. 56 પગથિયા અને તેનું સત્ય શું છે? હવે વાત કરીએ આપણે 56 પગથિયા. તો મંદિરથી ગોમતી નદી તરફ ઉતરતા કુલ 56 પગથિયા છે. લોકો કહે છે આ 56 ભોગ અથવા 56 યાદવો સાથે જોડાયેલા છે, પરંતુ સત્ય શું છે? ઇતિહાસ કહે છે પ્રાચીન ગ્રંથોમાં 56 પગથિયા વિશે કોઈ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આ વધુ પડતી લોકમાન્યતા છે જે ભક્તિ અને પરંપરાથી જોડાયેલી છે. પરંતુ આ માન્યતા પણ ખોટી નથી, કારણ કે દરેક પગથિયા ભક્તને અહંકાર છોડીને ભગવાન તરફ લઈ જાય છે. આધ્યાત્મિક અર્થ સમજીએ તો ધજા ઉપર ચડે છે, અહંકાર નીચે ઉતરે છે. પગથિયા નીચે જાય છે, પણ ભક્તિ ઉપર લઈ જાય છે. દ્વારકાધીશ મંદિર આજ શીખવે છે શક્તિ સાથે નમ્રતા, ભક્તિ સાથે સમજ અને શ્રદ્ધા સાથે સત્ય. દ્વારકાધીશની ધજા માત્ર મંદિર પર નથી લહેરાતી, તે વિશ્વાસ પર લહેરાય છે, તે ભક્તિના હૃદયમાં લહેરાય છે. તો મિત્રો, જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો, વધુને વધુ આ માહિતી શેર જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.